પણ એનો હેતુ કયો છે કે આ તત્વ જો પ્રગટ છે તો માયાના બધા તત્વો હોવા છતાં ને પ્રભાવ પાડે એકદમ એ પ્રગટ પ્રભુ. તમે પ્રગટ પ્રભુ ના કહેવાય, શબ્દથી બોલવાથી પ્રગટ ના કહેવાય. તમે બધા સામે હોય પણ કોઈ ખેંચાય નહીં તો એ પ્રાગટ્ય તો પ્રાગટ્ય કહેવાય. અપેક્ષાઓ હોય ને તમે ખેંચાવ નહીં. હા, તે બ્રહ્મ છો તો એનું હેતુ રમણ શું કામ કીધું છે? તમે આત્મા પર રમણ શબ્દ વાપર્યો છે, મજા જેવું એટલા માટે વાપરે કે તમે બ્રહ્મ છો, બરાબર? તો માયાનો પ્રદેશ આટલો છે પણ માયા તમારી નજરમાં આવતી નથી, પ્રકૃતિ નજરમાં આવતી નથી અને ભગવાન દેખાય. તમારા શરીરમાં જે ભાવ છે એ નજરમાં આવતા નથી. જગતના લોકો નથી નજરમાં આવતા, ભગવાનના શબ્દમાં નથી આવતા. કેવળ તમે ચૈતન્ય પણ રમણ કરો છો. આ પ્રાગટ્ય છે આત્મા પરમાત્માનું, બરાબર. અને આને રમણ કહેવાય. શબ્દથી બોલવાથી ના થાય. હું આ સત્સંગમાં આવું છું રમણ કહેવાય એવું ના કહેવાય. સંસારની અપેક્ષા છે તો ના કહેવાય. જો સત્તા પણ રહેતા હોય એની ગણતરી કોઈ ના હોય, બરાબર, અને સાધન ઉપયોગ કરતા હોય, ચોક્કસ. અને માલિક તો હું છે, આનો માલિક તમે નથી, આનો ઉપયોગ તમે કરો છો. ખાલી પ્રકૃતિનો જ તમારા માટે બધું ગુલામ જ છે, સાધન જ છે તમારા માટે તો, બરાબર, વિચાર નિશ્ચયથી તો બ્રહ્મ જો એ જગત જ નથી. પણ પેલા દેશી છે આને સાચું કરવા જઈએ ને તો જ્ઞાન ઉડી જાય. તો જ્ઞાન કહે છે નહીં, એ ક્રિયા જ છે. એવું આમાં રહીને પણ જો કરવા જઈએ ને તો રહેતું નથી. અને આનું સત્ય પણ સ્વીકારે છે ને એ જ મૂળ સૃષ્ટિ કહેવાય. પેલા આને સાચું રાખે કે ક્રિયા તો થાય ને, એ ક્રિયા ના થાય. કોણ ક્રિયા કરનાર કોણ છે? જ્ઞાનમાં ક્યાં કોઈ ક્રિયા છે? જ્ઞાનની ખબર નહીં પડી, હજુ આના પકડ્યું છે, દ્રશ્ય પકડ્યું છે. દ્રશ્ય છે માટે જ્ઞાન કરો કે પેદા કેમ થયું? આ દ્રશ્ય પેદા કેમ થયું? તો કે રાગથી થયું. બરાબર, તો થઈ ગયું છે, બરાબર. હવે એમાં નથી કરવું તો શું કરવું પડે? નિરપેક્ષતા. એવી નિરપેક્ષ લોકોને વૈરાગ કહે છે. તો વ્યક્તિથી વૈરાગ બાદ ના થાય, જ્ઞાનથી પર સમજો તો થાય કે આ રસ છે ને એ જન્મનું કારણથી જ્ઞાન છે. એ વ્યક્તિ જ બાદ થઈ જાય. અને વ્યક્તિથી તમે વૈરાગ કરશો તો નહીં થાય, ભૂખ્યા રહેશો તરસે તો નહીં થાય, વિષય ત્યાગશો તો નહીં થાય. નરેશભાઈ, ઊંચી તમે ત્યાગ કરશો તો નહીં થાય. મારે કંઈ ખાવું નથી, મારે કંઈ પીવું એમ નહીં થાય. જ્ઞાનથી થશે. કારણ જુઓ ક્યારે તો આ વાત છે. તો જ્ઞાનમાં છે જ નહીં, અને જ્ઞાન કેવું રહેતું નથી પાછળ. જેટલું જ્ઞાન કર્યું તમે વિચાર ઉઠી ગયો સંસારમાંથી. બરાબર, મારે સંસાર છે, હું ત્યાં હકાવ જતો નથી, પતી જઈ વિચારમાંથી એક નીકળી જાય વાત. ભાઈ ખ્યાલ આવે? તો એ જુઓ, સેવન કરવું થઈ ગયું છે. જુઓ, ભલે તમારું આહારનું સેવન થતું હોય એનો કોઈ વાંધો નહીં. જે ઘટના બની છે ને એ બની બરાબર નહીં, પણ હાલ તમે એમાંથી જુદા થઈ જાઓ કે આ બની ગયું છે. હવે આ દુકાન ચાલુ થઈ જાય, આટલો માલ પડ્યો હજુ આપણે સ્ટોકમાં, રસ છે સંસારનો તો ખર્ચ છે બધું છે, પણ હવે બીજું નવું નહીં કરવું. વચ્ચાથી એમાંથી અંતર પાછા વળી જવું. વિચારથી જુઓ, વિચારનો છે તો વિચાર કે હાજર થો. વ્યક્તિથી પાછા નહીં વળવું, વ્યક્તિ પાછા વળતો નહીં વળાય. વ્યક્તિથી બાદ કરવા જશો તો એ બાદ નહીં થાય. બાદ નહીં થાય. વિચાર છે કહેવા હું બ્રહ્મ છું, જેમાં બાદ જ છે. મારા વિચાર બાદ થાય. આ જે કર્યું ને હમ પ્રકૃતિએ કર્યું હતું, મેં નહીં કર્યું. જે કર્યું હતું કર્મ કર્યું હતું, લાગણીઓ હતી, પરિવાર હતો, સંસારના પંચ વિષય હતા, ભોગ હતા, એ અમે કર્યા હતા. હું તો હતો જ નહીં પેમાં, પહેલા નતો અત્યારે નતો, હવે નહીં હોવું. અને જ્ઞાન કહેવાય. કેવળ વર્તમાન. ખ્યાલ આવ્યો? પણ અડ્યા વગર કોઈ કંઈ કરે છે? ચેદાકાશ કંઈ કરે છે? તો જે કરે હમ બુદ્ધિ કરે છે કે નહીં? બરાબર, તો આપણે સમજવાનું આ જ્ઞાન આ છે. આધ્યાત્મિકતા આને કહેવાય
કે તમે આત્મા છો એ સાબિત કરવું છે. બરાબર? તો આપણે હાલ વાત કરી કે 4 તત્વો કીધા અનાજીના, જળ ને જીવ, એને જીવન છે. આત્મા પરમાત્મા છે ને, તો આપણે આત્મા કહેતા હોય તો આપણું જીવન કરવું હોય જીવનું જીવનું હોય. તો તમે આત્મા રૂપે જુઓ તો તમે શું કર્યું આમાં? તમે શું કરો છો? કઈ થઈ શકતું જ નથી કે હે જે આત્મા કહેતા હોય તમારા પોતાને, તમે શું કરો છો? તમે કાંઈ કરતા નથી, અહમ વાસના કરે છે. તો તમને ખ્યાલ આવો છે હું તો કાંઈ કરતો જ નથી, આ તો એમનું જીવન છે. પારકું થયું ને ભાઈ? 100%. હે બરાબર. પારકું થયું? પારકું કરવું ના પડ્યું ને પારકું દેખાણું. દાખલો થઈ આપણે સ્વામિનારાયણ મહારાજ હતા તો દેશી જીવતા હતા, એ જ હતા કે બીજા કોઈ હતા? એ જ ભાઈ, નામ એને બધું એક એ જ હતા પોતે. તો દેશી કરતા હતા, તો તપ કરીને ભૂખ્યા અત્યારે કાચું ખાધું, પાકું ખાધું, ઝાડના પોતા ખાઈને રહ્યા, ગમે એ રહ્યું, છેવટ ભરવાના પડ્યા. તો હું હતું ને, બરાબર, જ્યારે જ્ઞાન થયું તો આ તો હું હતું, દેહનો ભાવ હતો, હું તો પ્રભુ છું, હું તો જોનાર છું. પછી યાદ કર્યું કે આવું તપ કરી પર મળ્યું, આપણે શું કરીએ? આ તપ કર્યું તો જ્ઞાન રહ્યું એમ કહીએ આપણે. કેવું આપણું સત્સંગ કર્યો તો જ્ઞાન થયું એમ કહીએ. તો હું તો રાખીએ પાછા એ સત્સંગ કરનારી વ્યક્તિ અને આ બોલનારે વિચારનાર આપણે ના સમજીએ વ્યક્તિ છૂટ્યો જ નથી. કે આ જીવન કામ હતું, એ જ કરતો હતો, એને કર્મ કર્યું તો ભોગવતું હતું. બરાબર, મારે કઈ લેવા દેવા નથી. હું તો પહેલા જ્ઞાનમાં લોકો હતો, ગર્ભમાં આયા પહેલા આ વાત કરતી. સમજો છો આપણે આ વાત ઉપર લાવવાનું કેવું? બહુ ચોક્કસ વાત છે. અમારી માર્ગ નીકળી જાય. નોખા છીએ, હતા ઓળખાણ છીએ ને હતા છું. અને હજુ જો સેવન કરતા હોય ને તો ખાલી શબ્દ જ બોલો, સમજ્યા પછી ખ્યાલ આવે? નોખા પડ્યા જ નથી. નોખા પડ્યા છે, હજુ સેવન કરતા હોય. પડ્યા પછી તો જીવનું કાર છે, એ તમે કરતા જ નથી. પારકું થઈ જાય. તમે નોખા નોખે તમારે રહેવાનું, એ દ્રશ્ય રહેવું જોઈએ તમારું. અહીં આપણા ઉભા છીએ ભાઈ, બરાબર. બાદ નહીં થવું, એ કરતા છે જ નહીં. આકાશ કરતા હોય, મોગતું ના હોય, ભોગ ના હોય, વિષય ના હોય, લાગણી ના હોય, દ્વેષ ના હોય, ક્રિયા ના હોય. એક ક્રિયા કરનાર હું ને પ્રકૃતિ તત્વ જ છે. બરાબર? તો તમે બ્રહ્મ છો. તમે જુઓ કે આ પ્રકૃતિ બધી કરી રહી છે. હું તો જો કહું છું, વર્ગ લેવા દેવા કઈ નથી. પેલા નતો એક રાગ અજ્ઞાન હતો, એ નતો. અત્યારે જ્ઞાન છે તો નોખો નોખો છું, અને હવે પછી નોખો રહીશ. ભાઈ મહાત્મા વાત કોના વાત છે? બરાબર, મારા દાખલે જોવા ને, મારા શું કીધું એ જ વાત છે. કે હું તો માતા ઉદરમાં હતો તો નોખો હતો, તો અત્યારે નોખો, પેલા નોખો. તો મરવા કોણ જીતું? કે હું હતો, એ દેખાઈ ગયું, હું હતો. એ દેખાયું એમ. હવે તમે દેખાવજો કે આ જલ્દી બે હું છે, તે બ્રહ્મ છો. ચિમન બે છે ને, એ હું છે. એ કહેતું મારા પરિવાર મારું એ કહેતું મારા હકા વાળા. એ જ્ઞાનમાં ક્યાં કહેશે? બેટરી વાત ચોક્કસ વાત છે. આ વાત બેસવી જોઈએ તો કામ થાય એવું છે તરત. મૂળ હેતુ જ આ છે. આ જ મેન છે. તમારું સ્વરૂપ આવતું જ નથી, આમાં પરિવર્તન થતું જ નથી. પ્રગટ થાય ને તો તમારે લેવા દેવું કઈ નહીં. તો તમે વાણીમાં આ જ વાત આવે. તો વાણીમાં હું બોલે તમારામાં આવે. ખોટલું તૂટી ગયું કહેવાય. ખોટું તૂટી ગયું ખોટું કહેવાય. તોડવું નહીં, આપણે જુદું જેવું છે. આ પ્રકૃતિના તત્વો જ રમક માટીના રમકડા બનાવ્યા છે. સમ બને ગણપતિ બનાવો કે શંકર બનાવો, રમત બને. માટીના માટી. આકાશ તો કઈ બને? માટીને બને. જે બનવું તો માટીને બનાવો, દેખાવો શંકર ભગવાન કહો, વિષ્ણુ ભગવાન કહો, કે અંબાજી માતા કહો, પણ એનું બને ને, એ તો માટી થઈ જવાની. આકાશનું કઈ ના બને. ખ્યાલ આવે છે? શામાં? બનવાનો શબ્દ આકાશ તો નથી, એ પ્રકૃતિનો છે. બનવા પણ નથી. સમજવાનો, બનવાનો, થવાનો, અમને પડી કરવાનો નથી પડી, એ બધી બધી એમાં છે. તમે ફક્ત ને ફક્ત
આકાશ જેવા છો, નિર્મળ છો, કદી પગલે હતા જ નહીં, કદી બગડવાના નથી. બરાબર? આખો વ્યવહાર પ્રકૃતિનો છે. અને જીવે કર્મ કરીને આવ્યા ત્યાં ભોગવે છે. સરખા હોય તો સુખ ભોગવે છે, નકર દુઃખ ભોગવે.